on standard second subject Gujarati. Let's start chapter number 1. બે अक्षरना शब्द. तो ये क्या है? तो है वो एक स्वर है. ओके, और अब हमें क्या करना है? तो जो स्वर है उसके साथ व्यंजन को जोड़ के एक शब्द बनाना है. ओके, तो बे अक्षरना शब्द मतलब तो आप इंग्लिश में बोलोगे 2 डिजिट, राइट? 2 डिजिट बोलते हो, 2 डिजिट, 1 डिजिट અને 2. 1 અને 2 આપણે એક અક્ષર લખીએ, બરાબર? ક લખીએ વ્યંજન અને ખ લખીએ, તો આ શું થયું? 2 ડિજિટ થયા. આ શું થયું? 2 ડિજિટ. 1 અને 2 એટલે 2 અક્ષરના શબ્દ થાય. ઓકે, તો આપણે પણ અહીંયા આગળ એવી જ રીતે 2 અક્ષરના શબ્દ શીખીશું. તો પહેલું એક્ઝામ્પલ છે. પહેલા તો આપણે એક્ઝામ્પલ હું આપું છું. ફ. ઓકે, ફટાકડાનો ફ. ફ, બરાબર? તો ફ વત્તા અ. તો ઉચ્ચાર શું થશે? આપણે આનો ઉચ્ચાર શું કરીશું? તો ફ એવી રીતે બોલાશે. જ્યારે આપણે ઉચ્ચાર કરતા હોઈએ છીએ તો આપણે બોલીશું ફ. ઓકે, આમ તો આપણે જોઈએ તો આપણે કહીશું ફ ફટાકડાનો ફ, અજગરનો અ. પણ આપણે આને બંનેને ભેગા કરવાના છે, બરાબર? આને આપણે શું કરીશું? બંનેને ભેગા કરીશું અને પછી ઉચ્ચાર થશે ફ. ઓકે, તો અહીંયા આપણે લખીશું ફ ફટાકડાનો ફ. ઓકે, ફ. હવે શું છે કે અહીંયા આગળ હવે મેડમ આ એક શબ્દ તો બની ગયો, સોરી એક અક્ષર, એક લેટર. ઓકે, આપણે લેટર કહીએ, એક લેટર, એક અક્ષર બની ગયો. હવે બીજો અક્ષર બનાવવો હોય તો કેવી રીતે બનાવીશું? તો અહીંયા આગળ લખી દઉં ખડિયાનો ખ. ઓકે, તો શબ્દ શું બન્યો? ફ ખ. એવી રીતે હું લખું ગણપતિનો ગ. હવે મને ખ નથી શબ્દ રાખવો, એની જગ્યાએ હું લખું કે રમકડાનો ગ. ચાલો, રમકડાનો ગ. ઓકે, મેં આવી રીતે મૂકી દીધું રમકડાનો ગ. તો શબ્દ શું બન્યો? ફ ર. એવી રીતે આપણે ફ ર, એવી રીતે આપણે કહીએ કે ર નથી બનતો અને એની જગ્યાએ ટપાલી નો. તો આપણે હવે જ્યારે રીડ કરીએ છીએ તો શું ઉચ્ચાર થશે? ફ ટપાલીનો ટ, ફટ. ઓકે, ફટ. એવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. એક મેંગો આપી છે, કેરીનું ઉદાહરણ આપ્યું છે અને લખ્યું છે કે ફળ. ઓકે, તો અહીંયા આપણે લખીશું હળનળનો હળ, હળનળનો હળ. તો જ્યારે આ શબ્દ બની ગયો આ 2 डिजिट. ओके, 2 डिजिट मतलब कि ये 2 अक्षर के शब्द बन गए. 2 अक्षर के शब्द को क्या बोलेंगे? फड़. ओके, फड़. आ 2 अक्षर थया, एक आ અને આ બીજો, એટલે એક અને એક 2 અક્ષર થયા. ઓકે, એટલે આપણે શું કહીશું? 2 અક્ષરના શબ્દ. એટલે આખો 2 અક્ષરનો શબ્દ બને અને આપણે જ્યારે રીડ કરીએ છીએ તો ઉચ્ચાર શું થશે? ફળ. અ તો આપણી જોડે છે જ, પણ આપણે જ્યારે ઉચ્ચારણ બોલીએ ત્યારે જ ઉચ્ચારણમાં આવી જાય છે, બરાબર છે? ફળ. હવે બીજું એક્ઝામ્પલ છે ક કબૂતરનો ક લખ્યું છે. હવે હું અહીંયા લખી દઉં છું ક કબૂતરનો ક વત્તા અ. હવે આ જોઈએ આપણે. તો ક ઉચ્ચાર શું થાય છે? તો ક ઉચ્ચાર થાય છે એનો. તો આપણે ક, બરાબર, આપણે લીટી લખીશું ક કબૂતરનો ક. ઓકે, હવે આની આગળ મારે લખવું છે બીજો એક શબ્દ કે મને જે પસંદ હોય તો હું એ લખી દઉં મરચાનો મ. મરચાનો મ લખું. હવે શબ્દ શું બની ગયો? ક કબૂતરનો ક, મરચાનો મ, મ. હવે જ્યારે આપણે રીડ કરીએ છીએ તો શું થાય છે? ઉચ્ચાર ક મ. બરાબર છે? એવી જ રીતે બીજો અક્ષર લખીશું આપણે દડાનો. ઓકે, ઓકે, દડાનો દ. હવે આપણે રીડ કરીએ તો શું છે? ક કબૂતરનો ક, દડાનો દ, ક દ. ઉચ્ચાર શું થશે? ક દ.
જે બે અક્ષરના શબ્દો છે એમાં આપણે આ જે પાઠ છે બરાબર, આપણે ચેપ્ટર બોલીએ છીએ, ઇંગ્લિશમાં આપણે ચેપ્ટર બોલીએ છીએ ને એ છે. તો આજે આપણે શું શીખીશું તો બે અક્ષરના શબ્દ. ઓકે, તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ બે અક્ષરના શબ્દ. પહેલું છે, હું પહેલા એને લખી દઉં છું બધું. લખ, ઉપર વિરામ, લખ. ઓકે, તો અહીંયા વળી આવું જે પાઠની અંદર આપ્યા છે શબ્દો એ છે, પણ આપણે આખો સેન્ટેન્સ બનાવ્યો છે અને આખો શું બનાવ્યો છે સેન્ટેન્સ. હવે આપણે આને કેવી રીતે અલગ કરીને બોલવું હોય તો બોલાશે. તો મેં પહેલાં પણ તમને કહ્યું કે ક વચ્ચે આવે છે મતલબ કે વ્યંજન. તો આપણે કેવી રીતે એને બોલીશું તો લ લખોટીનું લ છે જ બરાબર. તો લ વત્તા ક વચ્ચે અ તો છે પણ આપણે દેખાતો નથી, પણ આપણે જ્યારે ઉચ્ચાર કરીએ છીએ, જ્યારે એને રીડ કરીએ છીએ બરાબર, જ્યારે રીડ કરીએ છીએ ત્યારે એનો ઓટોમેટિકલી જ અંદર શું થાય છે ઉચ્ચાર થઈ જાય છે બરાબર છે. તો આપણે શું કહીશું લખ, લ લખોટીનો લ, ખખડિયાનો ખ, લખ. ઓકે, એવી જ રીતે બીજું છે સેમ ટુ સેમ લખ, લખ. ઓકે, ત્રીજું છે લખ. તો સાડી છે જો લખ, 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 લખ. હવે તમને ખબર પડી गई कि 3 बार लखेलू છે. ओके, तो ऐसे ही आपको भी पता चल रहा है कैसे कि वो 3 बार गया है लख, लख, लख. राइट, वैसे ही दूसरा है ज. ओके, ज वत्ता अ ज, ज य यति मामानो य, जय. उच्चार શું થશે जय. ओके, और दूसरा क्या लिखा है तो लख, तो जय लख, जय लख. और છે જય ન નગારાનો ન અડ, જય નડ લખ. હવે આખો સેન્ટેન્સ જ્યારે આપણે રીડ કરીએ છીએ તો બીજું બોલીશું જય નડ લખ, જય નડ લખ. जय हरनो ह, अड़नो अड़, हड़. रीड करेंगे तो कैसा होगा हड़. तो ये है कि हड़, तो जय हड़ लख, जय हड़ लख. जय वहानो व, डगलानो ड, वड, जय वड लख. लास्ट છે जय પપતાનો પ, ગણપતિનો ગ, પગ. ઓકે, જય પગ લખ. ओके, હવે આપણે સાડી જ્યારે બોલીએ तो કેવી રીતે બોલીશું તો पहले मैंने आपको जो दूसरे जो बच्चे हैं जिनको ये पूरा गुजराती कभी सीखा ही नहीं होता है बराबर, उनके लिए मैं फिर से हिंदी में रिपीट करती हूँ. यू हैव टू सी दैट नाउ ल. ओके, ल के बीच में हमें क्या डालना है और लिख देना है बराबर. मीन्स लिखना नहीं है और लिखना. फॉर एग्जाम्पल अभी मैंने एग्जाम्पल दिया वैसा ल, उच्चारण ऐसा होगा ल. ओके, तो लख ऐसा उच्चारण होगा. ओके, दूसरा है लख, लख. तो पूरा साथ में कैसे बोलेंगे तो लख, लख, लख. ओके, सेकंड है जय, जय. जब रीड करते हैं तो क्या होगा जय, जय लख, जय लख. ओके, दूसरा है जय नड़ लख, जय नड़ लख. ओके, चलो नेक्स्ट है जय हड़ लख, जय हड़ लख. ओके, नेक्स्ट है जय वड़ लख, जय वड़ लख.
ओके, वैसा अक्षर आपको रीड करना है, उसके बाद उसको साथ में जोड़ना है, साथ में जोड़ के आपको बोलना है। ओके, पहले आपने बोला ल लखोटी में ल और खखोड़िया में ख, अब साथ में कैसे बोलेंगे तो ल ख, राइट। ऐसे यहाँ पे न नगारा न अड़ नड़ नो अड़, तो जब सेंटेंस रीड करते हैं मतलब कि जो शब्द रीड करते हैं, ओके, पहले शब्द रीड करते हैं वर्ड्स, बराबर। वर्ड्स में क्या बोलेंगे नड़, ऐसे बोलेंगे, बराबर, नड़। वैसा है जय नड़ ल, ओके। फिर है जय हड़ ल, जय हड़ ल, जय हड़ ल, जय हड़ ल, ओके। अब दूसरा है वो देखते हैं, वाँचो अने बोलो, रीड एंड से, ओके। तो हम आगे बढ़ते हैं कि जो लख लख लख, अब ये टेक्स्ट बुक में हमें देखना है, तो टेक्स्ट बुक में है जैसे मैंने यहाँ बोर्ड पे लिखा है वैसे टेक्स्ट बुक में भी है, ओके। तो अब हम टेक्स्ट बुक में देखेंगे कि कैसे है, बराबर। नाउ अब हम स्टार्ट करते हैं चैप्टर 1 બે અક્ષરના શબ્દ, બરાબર। તો આપણે પહેલાં જ અહીંયા અ લખ્યું છે, તો એ શું છે તો આ છે સ્વર, બરાબર છે। આ શું છે તો સ્વર છે, બરાબર। હવે એને આપણે શું કરવાનું છે અહીંયા ઘડી કે પહેલાં પહેલું આ ફ છે, બરાબર। એ શું છે વ્યંજન, તો વ્યંજનને વ્યંજન પ્લસ સ્વર, વ્યંજન પ્લસ સ્વર, તો જ્યારે આ બંને જણા મળે છે, બરાબર, તો શું થઈ જાય છે કે એનો ઉચ્ચાર થાય છે ફ, ઓકે। જ્યારે એનો આ બે મળે છે ત્યારે શું થાય છે એનો ઉચ્ચાર થઈ જાય છે ફ, તો આપણે શું બોલીશું ફળ, ઓકે, ફળ, ફળ, ઓકે। એવી રીતે બીજું છે, હા મેં તમને પહેલાં પણ બોર્ડ પર કહ્યું કે આ અડની જગ્યાએ આપણે બીજું પણ કઈ શબ્દ લખી શકીએ છીએ, મ મરચાનો મ તો ફ મ, र લખીએ તો ફર, ओके। वैसे अलग अलग शब्द पर आप यहाँ पे जो ये दिया गया है अड़, बराबर, वहाँ पे अलग अलग व्यंजन आप लिख के शब्द नए बना सकते हो, ओके। अब आगे देखते हैं कि कप, कप, तो यहाँ पे क लिखा है प्लस अ, मीन्स व्यंजन एंड स्वर, व्यंजन और स्वर को मिलाते हैं तो उच्चार होता है क, कप, कप। अब प की जगह मैं लिखूँ म तो कम, ओके, कट लिख देती हूँ, चलो, तो कट उच्चार होगा कट, तो उच्चार होता है क प। ऐसे है यहाँ पे हम लिखेंगे, पहले हम जैसे लिखा था मैंने बोर्ड पे, राइट। तो पहले क्या लिखा था लख, लख, लख लख लख, लख लख लख, जय लख, लख लख लख, जय लख, जय नड लख, जय नड लख। दूसरा है जय हड़ लख, जय हड़ लख, ओके। फिर इसके बाद है जय वड़ लख, जय वड़ लख, ओके। और लास्ट में है जय पग लख, जय पग लख, ओके। तो यहाँ पे ये जो शब्द है जो दो दो मतलब कि यहाँ पे जो अल्प विराम, अल्प विराम मतलब कि जो क्या होता है कि एक का एक शब्द दो बार आता है ना तभी, या दूसरा एक शब्द होता है मतलब कि जो शब्द होता है, फॉर एग्जाम्पल આપણે જોઈએ તો એક શબ્દ લખ્યો હોય, બરાબર, અને એક શબ્દને પછી બીજી વારમાં અલગ કરવો હોય તો આપણે શું કરીશું કોમા કરીશું, બરાબર। તો એને કોમા કરીને આગળ જવાનું હોય છે, બરાબર છે। એવી જ રીતે આપણે શું કરીએ છીએ કે આ એક શબ્દ છે એવો બીજો શબ્દ છે તો આપણે શું કરવાનું કોમા કરવાનું, બરાબર, અલ્પવિરામ, ગુજરાતીમાં આપણે શું કહીશું અલ્પવિરામ, ઓકે। હવે આપણે શું કરીશું તો રીડ અને સે જોઈશું, બરાબર, વાંચો અને બોલો। હવે આપણે શું કરીશું તો વાંચો અને બોલો આપણે બોર્ડ પર જોઈએ, બરાબર છે। તો આગળ આપણે શું કરીશું તો બોર્ડ પર જોઈએ વાંચો અને બોલો, રીડ એન્ડ સે, ઓકે। તો હવે આપણે જે રીડ એન્ડ સે છે એમાં શું હોય તો જે શબ્દ હોય છે જે અઘરા શબ્દ मतलब कि हार्ड वर्ड्स, આપણે आप इंग्लिश में
हार्ड वर्ड्स बोलते हो, राइट। तो हार्ड वर्ड्स वैसे गुजराती में भी हार्ड वर्ड्स होते हैं, राइट। तो उसको अलग से उसको निकाला हुआ होता है कि जो अंदर से आपको जो हार्ड लगे, ओके, मतलब कि अघरा शब्द, ओके। तो અહીંયા મને પહેલા કહે છે કે વાંચો અને બોલો, વાંચો બોલો, ओके। तो रीड एंड से, रीड एंड से, रीड एंड से। तो पहलू छे रीड અને से मतलब કે શું, તો रीड एंड से मतलब વાંચો અને બોલો। તો આ શબ્દ છે એ આપણે પહેલા શું કરવું છે, રીડ કરવાનું છે અને બોલવાનું છે, બરાબર। એનું ઉચ્ચાર શું થાય છે એ આપણે બોલવાનું છે। તો પહેલું છે લખો, બરાબર। તો તમને પહેલા થાય કે મેડમ લખો કેવી રીતે લખીશું, તો આપણે જ્યારે એમને આપણે જ્યારે ડિક્ટેશન ટેસ્ટ લઈએ તો આપણે કેવું કરીએ છીએ, સ્પેલિંગો હોય છે, બરાબર। તો સ્પેલિંગોને આપણે મેડમ બોલતા હોય અને સ્પેલિંગ તમે લખતા હો, ઉચ્ચાર એવાય બોલે અને તમે સ્પેલિંગ લખતા હો, એવી જ રીતે આપણે હાર્ડ વર્ડ્સમાં પણ કેવું હોય છે। તો અહીંયા ઘણી લખું છું, એટલે લખોટીનો લખ છે, બરાબર, લખ છે તો શું લખીશ, લખોટીનો લ, ખડિયાનો ખ, લખ, બરાબર છે। એવી જ રીતે છે બીજું જય, ઓકે, જય। ત્રીજું છે નળ, નળ, હળ, ઓકે, વડ અને પ, વડ અને પ। હવે મેડમ આને આપણે લખી દીધા પહેલા, તો આને લખી દીધા, હવે એને રીડ કરવા છે, કેવી રીતે રીડ કરીશું, તો પહેલી વાર, બરાબર છે। તો મેં તમને પહેલા પણ કહ્યું કે જ, ઓકે, આ કે વચ્ચે જ, બરાબર, ઉચ્ચાર થશે જ, ઓકે। તો જ, યથી બાવાનો ય, જય, એવી રીતે ઉચ્ચાર થાય, બરાબર, જય। પછી બીજું છે નનકાળાનો ન, અડનળનો અડ। તો શબ્દ જ્યારે રીડ કરીએ તો શું થશે, ન અડ, ન અડ। અને લાસ્ટ છે હ અડ, હ અડ, હરનો હ, અડનળનો અડ, હડ, ઓકે। પછી છે વવાનો વ, ડગલાનો ડ, વડ, વડ। પછી છે પતંગનો પ, ગણપતિનો ગ, પગ, પગ, ઓકે। આ શું છે, તો તમારા હાર્ડ વર્ડ્સ છે, બરાબર છે। આપણે એમ કહીએ છીએ કે આ ગુજરાતીમાં જે આપણે ઇંગ્લિશમાં જે હાર્ડ વર્ડ્સ હોય છે એવી રીતે તમારા આ ગુજરાતીના હાર્ડ વર્ડ્સ છે। हाँ, तुमने पहला पण कहूँ कि ऑलरेडी हम ये चला चुके हैं, ओके। और आपको मैंने बोला था कि 3 टाइम आपको अपनी नोटबुक में लिखना है, राइट। तो ये आपने जो लिख लिया हो तो मुझे पिक इसका जो फोटो है वो क्लिक करके मेरे व्हाट्सएप पे भेज देना, ओके। और उसके बाद है जो शब्दार्थ थे, राइट, शब्दार्थ भी मैंने सिखाए थे। तो शब्दार्थ है उस पर एक बार हम नजर कर लेते हैं। शब्दार्थ ग्लोसरी, ओके, शब्दार्थ ग्लोसरी, ओके। तो फर्स्ट છે ल, WRITE, right, okay। nod, TAP, tap, hard, plow, plow એટલે hard, word, banyan tree, banyan tree, and palm, lake,
ઓકે લે. હવે આપણે શું કરીશું તો આને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે રીડ કરીએ છીએ એ જોઈએ બરાબર સ્ટાઇલ. હવે આ પણ શું છે એટલું જ જરૂરી છે જેટલા હાર્ડ વર્ડ્સ છે એવી રીતે તમારે આ સમજવાના કે ઇંગ્લિશના પણ વર્ડ્સ આપણે એટલા જરૂરી છે બરાબર છે. તો એ કેમ હોય છે કે એનો ઉચ્ચાર જ્યારે આપણે જે ગુજરાતીનો ઉચ્ચાર હોય એ તમારો ઇંગ્લિશનો ઉચ્ચાર શું થશે એના પરથી તમને શું થશે તો આગળ તમને જ્યારે તમે ઇંગ્લિશનું કશું વર્ક હશે ત્યારે તમને એ કામમાં આવશે. આ વસ્તુ તમને કામમાં આવશે બરાબર છે. જે આ વર્ડ્સ છે એ તો તમને યાદ હશે કે ગુજરાતી છે તો ગુજરાતીની અંદર આ શબ્દ છે એનો ઇંગ્લિશનો મતલબ આ છે તો તમે આરામથી લખી શકશો રાઈટ. તો એવી રીતે આપણે ઇંગ્લિશ શબ્દાર્થ છે લખ ઓકે લખ તો WRIT રાઈટ એટલે લખ WRIT રાઈટ એટલે લખ. નળ TAP ટેપ એટલે નળ નળ TAP ટેપ એટલે નળ. હળ પગડનો હ અડનળનો અડ એવી રીતે રીડ કરવાનું તો હળ. તો હળનો મતલબ શું છે તો PLOUGH પ્લાવ એટલે હળ PLOUGH પ્લાવ એટલે હળ પ્લાવ એટલે હળ. વડ વડ banyan tree બરાબર. તો banyan tree spelling is that BANYAN TREE banyan tree BANYAN TREE banyan tree એટલે વડ banyan tree એટલે વડ. પગ LEG leg એટલે પગ LEG leg એટલે પગ. તો આ શું છે તો તમારી શબ્દાર્થ ગ્લોસરી છે બરાબર. તો આ વસ્તુ પણ મેં તમને ઓલરેડી પહેલાં પણ કહ્યું હતું બરાબર છે કે તમારે આ તમારી જે નોટબુક છે બરાબર એ નોટબુકમાં તમારે આને લખવાનું છે બરાબર છે. તો પહેલાં કહ્યું હતું મેં તમને કે શબ્દાર્થ. હવે ગ્લોસરીમાં ઇમ્પોર્ટન્ટ શું છે તો જે આપણે ઇંગ્લિશના જે વર્ડ્સ હોય છે એ ઘણીવાર શું હોય છે તો આપણને એ મદદરૂપ થતા હોય છે બરાબર છે. તો એ રીતે આપણે એને જ્યારે શબ્દ માટે મતલબ કે જો શબ્દ છે જે શબ્દ હોય છે એને આપણે જ્યારે રિપીટ કરતા હોઈએ છીએ તો એ કેવી રીતે રિપીટ કરવાનું છે એના થ્રુ તમને આનો જે ખ્યાલ આવે છે બરાબર છે એ કહેવામાં આવ્યો છે. તો અહીંયા ઘડી તમને જે લખ બરાબર છે જે શબ્દાર્થ છે પહેલાં તો હવે આપણે એને ટેક્સ્ટ બુકમાં જોઈશું બરાબર છે. હવે આપણે શું કરીશું એને ફરી એકવાર ટેક્સ્ટ બુકમાં જોઈશું તો તમને એના પરથી ખ્યાલ આવી જશે કે હા આપણે આગળ હવે જે ટેક્સ્ટ બુકની અંદર કેવી રીતે લખેલું છે એ જોઈએ. અને ફરી હું એકવાર બોર્ડ પર પણ એકવાર રિપીટ કરી લઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર છે. તો ફરી એકવાર આપણે જોઈએ बराबर. અને जो आउट स्टेट वाले बच्चे होते हैं उनको कभी कभार क्या होता है कि गुजराती उनको आती नहीं होती राइट. तो गुजराती नहीं आती हो उसकी वजह से मैंने यहाँ पे फिर से मैं हिंदी में रिपीट करती हूँ शब्दार्थ ओके. शब्दार्थ ग्लोसरी जो शब्दार्थ होते हैं वो शब्द के मीन्स शब्द होते हैं उसके जो अर्थ है उसको हमें क्या करना है तो जो शब्द है उनको इसके जो अर्थ निकलते हैं तो वो अर्थ मतलब कि जो ये शब्द है गुजराती के उसको इंग्लिश में भी लिखना जरूरी है. क्यों इंग्लिश में लिखना जरूरी है तो आगे चल के आपको पूरा इंग्लिश में लिखना होता है बराबर. बट आपको पता है वहाँ पे कि आपको जहाँ पे जो जिसका मीनिंग है वो गुजराती में आएगा तब वो कैसे होगा उसके हिसाब से आपको क्या करना होता है ये
उसकी वजह से यहाँ पे ये इंग्लिश वर्ड्स दिए हैं, बराबर। वरना शब्दार्थ तो हमने पहले भी वांचो और लखो, वांचो, रीड एंड से, वो तो हमने ऑलरेडी पढ़ लिया, बराबर। तो वो क्या है, वो हार्ड वर्ड्स है, वैसे ये दूसरे हार्ड वर्ड्स है, बट वो इंग्लिश में, वो गुजराती में है, ये इंग्लिश में, बराबर। वो है, ये दोनों में वो ही फर्क है और ये ज़्यादा इम्पोर्टेंट है हमारे लिए, बराबर। तो यहाँ पे शब्दार्थ मतलब ग्लोसरी में फर्स्ट है लख, फिर से मैं उच्चारण कर दे रही हूँ, फिर से ल, લખોટીનો લ, ખખડિયાનો ખ, ઓકે। હવે આપણે બેને ભેગું કરીશું તો લખ, ઓકે। તો લખ ઉચ્ચાર શું થશે, લ ને સ્પેલિંગ છે WRITE, રાઈટ, WRITE, રાઈટ એટલે લ, WRITE, રાઈટ એટલે લ, ઓકે। ન નગાડાનો ન, અળનળનો અળ, ન નગાડાનો ન, અળનળનો અળ, નળ। સ્પેલિંગ ઇઝ ધેટ TAP, ચેપ એટલે નળ, TAP, ચેપ એટલે નળ, અગેન આઈ રિપીટ, TAP, ચેપ એટલે નળ। હડ, હડ, પ્લાવ, PLOUGH, પ્લાવ એટલે હળ, અગેન આઈ રિપીટ, PLOUGH, પ્લાવ એટલે હળ, PLOUGH, પ્લાવ એટલે હળ, ઓકે। તો આપણે ગુજરાતીમાં ઉચ્ચારણ કરીએ તો શું કહીશું, હ હરનો હ, અળનળનો અળ, હળ, હળ, હળ मतलब प्लाव, और प्लाव मतलब ये प्लाव हड़ હળ, હળનો મતલબ શું છે, તો હળ એક વસ્તુ હોય છે કે તમને હું કહું તમને કે પહેલાંના જમાનામાં છે ને, પહેલાં ટ્રેક્ટર, બરાબર, જમીન જ્યારે ખેડીએ છીએ, જમીન આપણે ખેતા હોઈએ છીએ તો હળનો ઉપયોગ થતો હતો। તો પહેલાંના જમાનામાં શું હતું કે આવું હળ હતું, આવું હતું, બરાબર છે। આની અંદર કેવું હોય છે કે આ જે છે અહીં આગળ થોડો પાર્ટ હોય છે ને, જે એ લોખંડનો હોય, ધારદાર હોય છે, બરાબર। તો આને શું કરે છે, તો આ જમીનની અંદર હોય છે, આ જમીન હોય અને એને ખોદવા માટે શું કરે છે, તો આને છે ને ખોદવા માટે કામ આવે છે, અને અહીં આગળ શું કરે છે, તો અહીંયા બે મોટા દંડા હોય અને અહીં આગળ શું કરે, તો બળદ હોય, બળદ, બુલક જે હોય છે એને બાંધે છે, બરાબર। અને બાંધીને એને શું કરે છે, તો બાંધે અને જ્યારે ખેડૂત મતલબ ફાર્મર છે ને, એને ખેડૂત એને આગળ જવા માટે કહેશે હટ हट, ओके। आप लोग कही थी गाय ने हट 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 तो वो चली जाती है, राइट। तो वैसे ही इसको भी, बड़द को भी ऐसे बोलते हैं, तो वो क्या होता है, जाता है, ऐसे चलता है चलता है। तो ये लकड़ी का होता है, जहाँ पे ये लोखंड का बनाया हुआ होता है, वो जमीन खुद जाती है, ओके। जमीन ने આપણે શું કરે છે, તો જ્યારે ખોદવી હોય ત્યારે શું કરે છે, આ જે લોખંડ વસ્તુ હોય છે એ જમીનની અંદર હોય છે, અને હળ જ્યારે મીન્સ કે જે બળદ હોય છે, બળદ જ્યારે જતા હોય, બંને જણા બે બળદ હોય અહીંયા અને અહીંયા મૂકેલા હોય, બરાબર। તો બે બળદને શું કરે, તો જે ખેડૂત હોય એને લાકડી મારે એટલે શું થાય, એ આગળ જશે, તો આગળ જશે એટલે શું થશે, જમીન ધીમે ધીમે ખોદાતી જશે, બરાબર છે। એવી રીતે તો અત્યારના જમાનામાં શું થયું છે કે ટ્રેક્ટર આવી ગયું છે, બરાબર, અને એમાં લાંબી લાંબી લોખંડની પાછળ આપણે તમે જોયું હશે કે લાંબી પટ્ટી હશે અને આવી તાતી હશે, બરાબર છે। હવે આવું લોખંડનું હશે, બરાબર છે, આવું હોય છે ટ્રેક્ટરની પાછળ લગાવેલું, બરાબર છે, એ આવું હોય છે અને પછી એનાથી શું થાય છે, જમીન ખોદાય છે। તો પહેલાંના જમાનામાં શું કરતા હતા, આ લાકડાના હળનો ઉપયોગ થતો હતો। હવે આગળ જોઈએ આપણે કે વર્ડ, બરાબર, આ વર્ડ કેવું હશે, તો બનિયન ટ્રી। તો બનિયન ટ્રી મતલબ કેવું હશે, તો બનિયન ટ્રી કેવું હોય છે કે એક જાતનું થોડું મોટું હોય છે, આનું આઉટપુટ એકદમ બહુ જ પાના વધારે હોય અને આનું થળિયું હોય, જે થડ છે, બરાબર, થડ
જાડું હશે એનું થડિયું મોટું હશે, એકદમ ઝાડ મોટું દેખાતું હશે, પછી એની અંદર છે ને જાડા જાડા પાન હશે અને તેમાં પેલી આવું લટકતું હોય છે, બરાબર છે. બળ આમ છે ને બળ આમ નીચે લબડતું હોય, જો તમે ઝાડના નીચે જશો ને એટલે તમને આવું લબડતું દેખાશે. તો આને શું કહેવાય? વળવાયું. શું કહેવાય? વળવાયું. બરાબર છે, આને વળવાયું કહેવાય. અને અહીંયા પેલી બધા મૂળિયા હોય. ઓકે, તો આ છે એને શું કહેવાય? વડ. બરાબર છે, આને શું કહેવામાં આવે છે? વડ. ઓકે, વડ. બનિયન ટ્રી, BANYANTREE, બનિયન ટ્રી એટલે વડ. BANYANTREE, બનિયન ટ્રી. બનિયન ટ્રી એટલે વડ. ઓકે, અને લાસ્ટ છે પગ. પતંગનો પ, ગણપતિનો ગ, પગ. LEG, लेग એટલે पग. LEG, लेग એટલે पग. ओके, तो यहाँ पे आपका जो शब्दार्थ है वो खत्म होता है. ओके, अब हम क्या करेंगे तो टेक्स्ट बुक में देखेंगे. ओके, तो टेक्स्ट बुक में देखते हैं अब. तो टेक्स्ट बुक में देखते हैं, देखो कि वर्ड. ओके, यहाँ पे लिखा है वाँचो अने बोलो. ओके, अब टेक्स्ट बुक में देख लेते हैं. वाँचो अने बोलो, रीड एंड से. तो हवे रीड करीशुं आपणे. ल लखोटीनो ल, खखड़ियानो ख, लख. जय, लख जय. नड, हड, वड, पग. ओके, फिर से मैं रिपीट करती हूँ. लख जय नड हड वड पग. ओके, अब है शब्दार्थ ग्लोसरी. ओके, तो अब हम क्या करते हैं? ग्लोसरी पे चलते हैं. ओके, तो ग्लोसरी है लक. ओके, लक WRIT, राइट एटले लक. WRIT, राइट एटले लक. ओके, दूसरा है नड. नड TAP, टैप एटले नड. TAP, टैप एटले नड. हड, हड प्लाव. PLOUGH, प्लाव एटले हड. PLOUGH, प्लाव एटले हड. ओके, लास्ट छे वड. वड बनियन ट्री. BANYANTREE, बनियन ट्री. वड BANYANTREE, बनियन ट्री एटले वड. बनियन ट्री एटले वड. लास्ट छे पग. ओके, पग तो स्पेलिंग छे LEG, लेग एटले पग. LEG, लेग एटले पग. तो डियर स्टूडेंट्स, यहाँ पे जो हमारे शब्दार्थ थे, बराबर, ग्लोसरी और वाँचो अने बोलो, रीड एंड से, तो ये आपको मैंने पहले भी सिखाया था, बराबर. तो ये आपने ऑलरेडी पहले लिख चुके होंगे. तो आपको क्या करना है, अगर जिसने नहीं लिखा वो ये वाँचो अने लखो, मतलब रीड एंड से, वाँचो अने बोलो, सॉरी, वाँचो अने बोलो, रीड एंड से, वो आपको 3 टाइम लिखने हैं और शब्दार्थ भी आपको 3 टाइम लिखने हैं. ओके, तो ये आपका होमवर्क है. और आपने जो पहले लिख दिया होगा, राइट, पहले आपने नोटबुक में ऑलरेडी लिख दिए होंगे, तो आपको मुझे क्या करना है, व्हाट्सअप पे, ओके, जो मेरा व्हाट्सअप नंबर है उस पर आपको क्या करना है, जो होमवर्क मैंने दिया है वो आपको क्या करना है, उसके जो पिक है वो पिक मुझे सेंड करना है. ओके, सो डियर स्टूडेंट्स, यहाँ पे हमने शब्दार्थ पूर्ण किए, मतलब कि यहाँ पे मैं शब्दार्थ ख़त्म कर रही हूँ. अब नेक्स्ट हम जो नेक्स्ट पढ़ेंगे वो है जो इससे भी थोड़े से अलग शब्द है, मतलब कि ये 2 शब्द के अक्षर है बट नए, बराबर. अब नए अक्षर हम सीखेंगे. ओके, सो नाउ योर क्लास इज ओवर. थैंक यू एवरीबॉडी.